જીલિયા ગામની ગેંગવોર એ ગેંગવોરમાં પોલીસ ઉપર થયેલો હુમલો એના પછી પોલીસની કામગીરી પોલીસ જે રીતના એક ગેંગના વરઘોડા કાઢે છે બીજી બાજુ ભાવેશ રબારીના ફાર્મ હાઉસ પર અત્યારે બુલડોઝર ચાલી રહ્યું છે। સ્ટેટ ઓફ રામાધણી ફાર્મ હાઉસ જે છે એના ઉપર આજે બુલડોઝર ફરવાનો બીજો દિવસ છે। શરૂઆતમાં એટલે ગઈકાલે સાંજે જ્યારે બુલડોઝર ફર્યું ત્યારે આસપાસની જે દિવાલ હતી એ સાથે જ મેઇન ગેટ હતો એ બધું તોડી પાડવામાં આવ્યું। આજે નીચેના ફ્લોરિંગથી લઈને આગળ જે ફાર્મ હાઉસ છે એને તોડવાની કામગીરી શરૂ થઈ ગઈ છે। પોલીસે જ્યારે કામગીરી શરૂ કરી ત્યારે પોલીસની કામગીરી સામે ઘણા બધા સવાલો ઊભા કર્યા। એટલે આ બે ગેંગ જે છે મસ્તાની ગેંગ છે અને બીજી ગામની જે ગેંગ છે બંને ગેંગ પહેલાં તો એક જ હતા એટલે એકમાંથી બે અલગ થયા। એના પછી બંનેની જૂની અદાવત અને સાથે જ પૈસાના લેવડ દેવડના મામલે બબાલો શરૂ થઈ। ભાવેશ રબારી જે છે એના ફાર્મ હાઉસ અત્યારે ગેરકાયદેસર જમીન ગૌચરની જમીન પર બનાવેલો હતો અને એટલે જ એ ફાર્મ હાઉસ અત્યારે તોડવાની કામગીરી થઈ રહી છે। ભાવેશ સામે અનેક ગુનાઓ પહેલાં પણ નોંધાયેલા છે એટલે ગુનાહિત ઇતિહાસ રહેલો છે ભાવેશનો અને ભાવેશ સામે પોલીસ હવે શું કાર્યવાહી કરશે એના ઉપર બધાની નજર છે। કારણ કે પોલીસે જેટલા 18 લોકોના વરઘોડા કાઢ્યા એમાં ક્ષત્રિય ઠાકોર સમાજના યુવાનો હતા એ ગામમાં સંખ્યા પણ એ લોકોની વધારે છે અને હવે ક્ષત્રિય ઠાકોર સમાજ મેદાને આવીને એવું કહી રહ્યા છે કે જો ક્ષત્રિય ઠાકોર સમાજના યુવાનોના વરઘોડા કાઢવામાં આવ્યા તો ભાવેશ રબારીનો પણ વરઘોડો નીકળવો જોઈએ। ગઈકાલે જે વિસ્તરણ અધિકારી હતા એ અધિકારી ત્યાં હતા અને અધિકારીએ સ્પષ્ટ કહ્યું કે આટલી જમીન ઉપર બુલડોઝર ફરવાનું છે ગેરકાયદેસર જમીન છે અને સાથે જ જે અરજી કરવામાં આવી હતી એના પછી માપણી થઈ હતી અને ખૂબ મોટી જમીન છે જેને પચાવી પાડવામાં આવી હતી અને એના પછી ત્યાં ફાર્મ હાઉસ બનાવવામાં આવ્યું હતું। પહેલાં અધિકારીએ જે માહિતી આપી છે કેટલી ચોરસ મીટર જમીન છે સાથે જ કેટલી જમીન ગેરકાયદેસર છે અને કેટલું ફાર્મ હાઉસ તૂટવાનો છે તે સાંભળો। એના માટે અમે 4/11/2025ના રોજ માપણી માટે ગ્રામ પંચાયતે ફી ભરી હતી અને 10/11/25ના રોજ આ જગ્યાની માપણી થયેલ હતી અને 20/3/2025ના રોજ આજ સવારે માપણી સીટ મળી અને હદ નિશાન નક્કી થઈ ગ્રામ પંચાયત દ્વારા દબાણની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે। કેટલાની વેલ્યુ કેટલી થતી હશે કિંમત? વેલ્યુ લગભગ સાહેબ 28 લાખની ઉપર ગણતરી છે આની। દબાણમાં સાહેબ આખું મકાન બધું છે કે ખાલી દબાણની અંદર પાકું બેવાનું એક મકાન છે પતરાવાળું પાકું ધાર્યું છે એક સમાધિ છે પ્લેવડોક રોડ છે અને પાકું વરંડો છે। એટલે એમ જોવા જઈએ તો આખું જે ફાર્મ હાઉસ છે આખું દબાણમાં છે એવું કહી શકાય? આખું ફાર્મ હાઉસ સવારે હદ નિશાન કરવામાં આવેલ છે અને તમામ આખું ફાર્મ હાઉસ દબાણ હેઠળ હતું અને ગૌચરની જમીન છે। સાહેબ જે રીતે કહી શકાય કે આ જે ગુનાહિત પ્રવૃત્તિ સામે આવી ત્યારબાદ તંત્રને આ ગેરકાયદેસર દબાણ જોવા મળે? ના, તંત્રએ અગાઉથી જ કાર્યવાહી ચાલુ કરેલી હતી। 3/11/2025ના રોજ માપણી માટે ગ્રામ પંચાયતે લખી દીધેલું હતું એટલે ફી ભરી લઈએ। અને કેટલા વર્ષથી બનેલું છે આ? એ લગભગ સાહેબ એનો અંદાજ નથી પણ આ 2 વર્ષનું જ છે અંદાજ વધારે નહીં હોય। હવે આજે ફાર્મ હાઉસ તૂટવાનો બીજો દિવસ છે। ભાવેશ રબારી સામે પોલીસ આગળ શું કાર્યવાહી કરે છે ફાર્મ હાઉસ તૂટ્યા પછી શું થાય છે એટલે 23 તારીખે ક્ષત્રિય ઠાકોર સમાજ એક સંમેલન કરવાનું છે ભેગા થઈ અને આવેદનપત્ર આપવા જવાના છે વિરોધ કરવાના છે પોલીસની કામગીરી સામે। પોલીસ એ વિષય પર શું જવાબ આપે છે એ પણ જોવાનું રહ્યું। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો।